સ્વાગત છે સ્ટારગેઝર્સ આજનો એપિસોડ 29 જુલાઈ 2024ના રોજ તમારા રાશિચક્ર પરના અવકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે ચર્ચા કરે છે। યાદ રાખો, જ્યોતિષ વિદ્યા ગ્રહોની ગતિવિધિઓના આધારે ઝલક આપે છે અને તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેના પર પ્રભાવ પાડી શકે છે। મેષ તમારો સ્વપ્નશીલ સ્વભાવ મોહક છે, પરંતુ આજે વધુ વ્યવહારુ અભિગમની જરૂર છે। અંગત બાબતો પર ધ્યાન આપો જેના પર ધ્યાન આપવાની જરૂર છે। પ્રિયજનો, ખાસ કરીને તમારા જીવનસાથી અથવા બાળકો અવગણના અનુભવી શકે છે। તમે હાજર છો અને તેમની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છો તે બતાવવા માટે સમય કાઢો। આ તમારી જાતને ગ્રાઉન્ડ કરવાનો અને તમારા પરિવારને પ્રાથમિકતા આપવાનો દિવસ છે। વૃષભ તાજેતરની ઘટનાઓએ તમે અસ્વસ્થતા અનુભવી શકો છો। ઘર હોય કે કામ, નોંધપાત્ર ફેરફારો ક્ષિતિજ પર છે। તમે જે નિયંત્રિત કરી શકતા નથી તેની ચિંતા કરવાને બદલે તમારા વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો। ઉથલપાથલ ટૂંક સમયમાં સ્થાયી થશે, સ્પષ્ટતા લાવશે। આ નવા તબક્કામાં સંતુલન શોધવા માટે તમારી જાતને સમય આપો। મિથુન રાશિ, તમે તાજેતરમાં તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની દિશામાં આગળ વધ્યા છે। બોલતા પહેલા વિચારવાના તમારા પ્રયત્નો ફળ્યા છે, પરંતુ આજે તમારી ધીરજની કસોટી થઈ શકે છે। કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી શકે છે। તમે કરેલી પ્રગતિને યાદ રાખીને શાંત અને સંયમિત રહો। ઊંડો શ્વાસ લો અને તમને અસ્વસ્થ કરવાના કોઈપણ પ્રયાસોથી ઉપર ઉઠો। કર્ક આજે તમારી આસપાસના લોકો ચીડાઈ ગયેલા લાગવાને કારણે તીવ્રતા અનુભવી શકે છે। તે સંભવતઃ ગ્રહોના પ્રભાવને કારણે છે। તમે જે કંઈ કર્યું નથી, જો શક્ય હોય તો પીછેહટ કરવા અને તકરાર ટાળવા માટે શાંત જગ્યા શોધો। આવતીકાલ વધુ હકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાઓ અને વધુ સારા મૂડમાં પાછા ફરવાનું વચન આપે છે। ધીરજ રાખો અને હમણાં માટે લો પ્રોફાઇલ રાખો। સિંહ આજે તમને મહત્વપૂર્ણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેને તમે ટાળી રહ્યા છો। તેમને હેડ ઓન સંબોધવાનો સમય છે। જ્યારે તમે આ બાબતોને અવગણવાનું પસંદ કરશો, તેમનો સામનો કરવાથી આખરે રાહત મળશે। તમારા ગૃહજીવનને વધુ સુમેળભર્યું અને સકારાત્મક બનાવવા પર ધ્યાન આપો। તમારા પ્રિયજનો ખુશખુશાલ અને સ્થિર સ્વર સેટ કરવા માટે તમારા પર આધાર રાખે છે। કન્યા રાશિ, આજે દબાણ કરવું તમારા પક્ષમાં કામ કરશે નહીં। ગ્રહોની શક્તિઓ તમારા જેટલી જ નિર્ધારિત છે। તમારી યોજનાઓને વાસ્તવિકતામાં ફેરવવાનો આ સમય છે। તમે નોંધપાત્ર પગલાં લીધા વિના ઘણા લાંબા સમયથી આયોજનના તબક્કામાં છો। ફેરફારોને સ્વીકારો અને તમારા લક્ષ્યો પર નક્કર પ્રગતિ કરવાનું શરૂ કરો। તુલા રાશિ, તમારી ઉત્પાદકતા અને ધંધાકીય કુશળતા પ્રભાવશાળી છે, પરંતુ તમે અપૂર્ણ અનુભવી શકો છો। ભૌતિક સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા સંબંધોમાં સાચા મૂલ્યને ઓળખો અને તમે તમારા કાર્યમાં જે ગર્વ અનુભવો છો તેને ઓળખો। નવી કાર અથવા કપડાં જેવા સુપરફિશિયલ લાભો અસ્થાયી સુખ પ્રદાન કરી શકે છે, પરંતુ સ્થાયી પરિપૂર્ણતા ઊંડા જોડાણો અને વ્યક્તિગત સિદ્ધિઓથી આવે છે। વૃશ્ચિક તમારી વિશ્લેષણાત્મક કુશળતા વ્યવસાયમાં ઉત્તમ છે, પરંતુ કેટલીકવાર વ્યક્તિગત સંબંધોમાં અવરોધ લાવી શકે છે। તાજેતરની ક્રિયાપ્રતિક્રિયાઓ પર પ્રતિબિંબિત કરો કે શું તમે અજાણતા તમારી સહાનુભૂતિના અભાવથી કોઈને નુકસાન પહોંચાડ્યું છે। જવાબદારી લેવી અને નિષ્ઠાપૂર્વક માફી માંગવી એ કોઈપણ અણબનાવને સુધારી શકે છે અને અન્ય લોકો સાથેના તમારા સંબંધોને સુધારી શકે છે। ધનુ તમારા પ્રેમ જીવનમાં એક ઉત્તેજક સમયગાળો શરૂ થઈ રહ્યો છે। જો તમારો સંબંધ સ્થિર થયો હોય તો સકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખો। તમે અને તમારા જીવનસાથી એક નવા અધ્યાય માટે તૈયાર છો। પછી ભલે તે કોઈ નવી જગ્યાએ જવાનું હોય કે તમારી પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવવાનું હોય। તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો કારણ કે તેઓ તમને તમારા માટે શું અર્થ છે તે તરફ માર્ગદર્શન આપશે। મકર રાશિ, તમારો જુસ્સો અને ઉત્સાહ સામાન્ય રીતે ચેપી હોય છે, પરંતુ આજે તે અન્ય લોકોને ચીડવી શકે છે।
હવામાં તણાવ છે, તેથી તમારો ઉત્સાહ પાછો ડાયલ કરવાનું વિચારો. તમારું સામાન્ય વશીકરણ એટલું અસરકારક ન હોઈ શકે, પરંતુ ચિંતા કરશો નહીં, આ કાંચલાઓ છે. આવતીકાલે તમે દરેક સાથે તમારી હૂંફ શેર કરીને સ્પોટલાઇટમાં પાછા આવશો. કુંભ વ્યસ્ત અને તીવ્ર દિવસ માટે તૈયારી કરો. તમે ઘણું સિદ્ધ કરશો, પરંતુ બર્નઆઉટ ટાળવા માટે તમારી જાતને ગતિ કરવી મહત્વપૂર્ણ છે. સૌથી જટિલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને નાની વિગતોથી વિચલિત થશો નહીં. મોટા ચિત્રને ધ્યાનમાં રાખવાથી તમને તમારા સમય અને શક્તિને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ મળશે. મીન રાશિ, આજનો દિવસ આત્મવિશ્વાસથી પોતાના નિર્ણયો લેવાનો છે. જ્યારે તમે વારંવાર ઇનપુટ માટે અન્ય લોકો પર આધાર રાખતા હોવ, ત્યારે વિશ્વાસ રાખો કે તમારો નિર્ણય યોગ્ય છે. અન્ય લોકો કેવી પ્રતિક્રિયા આપશે તેની ચિંતા કરશો નહીં. તમારી માન્યતાઓ પર કામ કરવાથી લાંબા ગાળે દરેકને ફાયદો થશે. આ નિર્ણાયકતાનો સમય છે, તેથી આગળ વધો અને પગલાં લો. યાદ રાખો, જ્યોતિષ એ સ્વશોધ અને તમારા વિશ્વને સમજવા માટેનું એક સાધન છે. દૈનિક પરિવહન તમારા મૂડ અને અનુભવોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ આખરે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારા ભાગ્યને આકાર આપે છે. મર્યાદાઓથી મુક્ત થવામાં ડરશો નહીં અને અતૂટ નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો. અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર તમારી રાશિ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 29 જુલાઈ માટે તમારી યોજના શું છે? અમારી સાથે જોડાઓ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.